જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. આ અનોખા હાથનું જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું. જય સ્વામિનારાયણ. આ એક લંબચોરસ હાથ છે. આ બોલીને મહેનત વધારે કરશે, એટલે સ્માર્ટ વર્ક વધારે કરશે, અને સાથે આંગળાની સાઇઝ નાની છે. અથેળી કરતાં આંગળાની સાઇઝ નાની છે, જેના કારણે આ એડવાન્સમાં નિર્ણય વધારે લેશે. બીજું, આના હાથ નીચે માણસો પણ કામ કરશે. કેમ કે આ સૂર્યની આંગળી અને આ બુધની આંગળી ઇષ્ટમ મોટી છે. આ સૂર્યની આંગળી અને આ બુધની આંગળી સૂર્યના પહેલા પોળવા સુધી જઈ રહે છે. એટલે આ એક સિદ્ધસ્થ વ્યક્તિ કહેવાય. કેમ કે આને રાજયોગ કહેવાય. સિદ્ધસ્થ રાજયોગ. સૂર્યની આંગળી પણ જબરજસ્ત મોટી છે, સાથે બુધની આંગળી પહેલા પોળવા સુધી પહોંચી શકે છે. એટલે આની પાસે હિંમતી સ્વભાવ પણ જોરદાર હશે અને બુદ્ધિની કલા પણ જોરદાર હશે, જેના કારણે એ કોઈ પણ ધંધો કરે એમાં હંમેશા સફળતા પામે. સાથે સાથે આ ગુરુ આ લીડરશિપ ક્વોલિટીનો છે, જે સૂર્ય કરતાં સહેજ મોટો છે. એટલે આનામાં લીડરશિપ ક્વોલિટી સારામાં સારી છે. આ લીડરશિપ ક્વોલિટી, આ હિંમતી સ્વભાવ અને આ વેપારની બુદ્ધિ, આ ત્રણેય મળીને એ જીવનમાં કોઈ પણ કાર્ય કરશે એમાં એને હંમેશા સફળતા મળશે. સાથે આ શનિની આંગળી, શનિની આંગળી એ જોરદાર છે. ગુરુની આંગળીનું દલાન છે શનિ તરફ, એટલે ધાર્મિક પ્રવૃત્તિનું છે. સૂર્યની આંગળી સીધી છે, આ બુધની આંગળી પણ સીધી છે. એક અલગ સોચનો વ્યક્તિ છે. આ કોઈ પણ પ્રોડક્ટને સેલ કરવો હોય ને તો એ પોતાનું દિમાગનો યુઝ કરે. કોઈનું તૈયાર માલ ઉપર એ ન વિચારે કે સામેવાળાને કે આ પ્રોડક્ટ સેલ કરવાની જે મેન્યુઅલ કે આ રીતે કે એ રીતે નહીં. તમે જે કરો છો એ તમારી રીતે, મારી રીત અનોખી છે, અને એ રીતે એ જે પ્રેઝન્ટ કરશે ને એમાં એને હંમેશા સફળતા મળશે. પોતાના દિમાગથી યુઝ કરીને, એટલે અનોખી રીતે પ્રેઝન્ટ કરશે. જે બનાવેલી પ્રોડક્ટની જે પ્રોમો છે એના કરતાં પોતાનો પ્રોમો એ વધારે પ્રેઝન્ટ કરશે, જેના કારણે એને સફળતા સારામાં સારી મળશે. સાથે આ અંગૂઠો છે. અંગૂઠોના ઉપરની ઈચ્છાશક્તિ જોરદાર છે, પણ આ લોજિકમાં માસ્સલ ઓછું છે, એટલે મધ્યમ છે. એટલે જે ઈચ્છાશક્તિ છે લોજિક તરીકેથી એ સમજાવી નહીં શકતો, એની થોડી કમી છે. અહીંયા આગળ એક ચાંદીનો વેડ પહેરે તો એ કમી દૂર થઈ શકે છે, કમી દૂર થઈ શકશે. જે ઈચ્છાશક્તિ છે લોજિકી તરીકે સમજાઈ શકશે ને આ વેપારથી અને આ હિંમતથી સ્વભાવ, આ અને ગુરુ જે લીડરશિપ ક્વોલિટી, આ બધાનું થશે. આનું કરશે એટલે આ હૃદય રેખા છે, એ છેક ગુરુ સુધી જઈ રહી છે. આ સારામાં સારી હૃદય રેખા છે, ગુરુ તરફ જાય છે. આ એક દયાળુ સ્વભાવનો હશે, બીજાના સુખમાં પોતાનું સુખ માનનાર વ્યક્તિ હશે, અને હંમેશા પરોપકારનું કાર્ય કરશે. પરોપકારનું કામ સારામાં સારું કરશે. સાથે આ બીજાને હેલ્પ કરવાનું કામ સારામાં સારું કરશે. અને આ કોઈ વ્યક્તિનો એક રૂપિયો પણ નહીં બાકી રાખે, પહેલાં એના ઘરે જઈને દઈ આવશે. આ એવો વ્યક્તિ છે. અને આને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, એને દયા કરવાની, પણ એવી કરવાની કે આપણું નુકસાન ન થાય. બીજું, કેમ કે કોઈ પણ ભાવનામાં નિર્ણય લેશે ને તો આને નુકસાન જશે. કેમ? એ ભાવનામાં નિર્ણય લેશે, જેના કારણે એને પોતાને નુકસાન ભોગવવાનું આવશે. એટલે અભિમાન ન આવી જવું જોઈએ, સ્વાભિમાનમાં અભિમાનનું ન આવવું જોઈએ. આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે હૃદય રેખા ગુરુ ઉપર જઈ રહી છે, એટલે આ વ્યક્તિ સારા કાર્ય કરશે, પણ લોકો એનો દુરુપયોગ કરશે આની જોડે. એટલે આને એનાથી સાવધાન રહેવાની જરૂર છે. આ જીવન રેખા છે, એ છેક આમ રાઉન્ડ લઈ રહી છે. આ સારામાં સારી જીવન રેખા છે, અને જીવન રેખા ઉપર આ માછલી થઈ રહી છે. બહુ સારામાં સારી માછલી થઈ રહી છે. આ જીવન રેખામાં માછલી એટલે બહુ સારામાં સારી છે, અને આની દ્રષ્ટિ પડી રહી છે બુધ ઉપર. એટલે આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરાવશે, સારામાં સારો, અને ક્રિએટિવ માઇન્ડ કરાવશે. એટલે વેપારમાં વૃદ્ધિ કરાવશે સારામાં સારી. ને બીજું, જીવન રેખા બહુ સારી છે, અને આ જે રાઉન્ડ લઈ રહી છે ને જેના કારણે આને પરિવારનું વધારે હશે. પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર જશે ને તો પહેલાં આને ટેન્શન થશે, ક્યારે આવશે ક્યારે આવશે, એ ટેન્શનમાં જ રહેશે. એટલે એ ફોન વારે ઘડીએ કરશે, ક્યારે આવશે. એટલે પરિવાર માટે આ વધારે વિચારશે, પરિવારને ભેગો રાખવામાં મહેનત કરશે, પરિવાર એની જોડે કેમ સંયુક્તમાં રહે એવું કાર્ય કરશે હંમેશા.
આ ગુરુનો પર્વત છે, બહુ સારો છે પણ મધ્યમ છે. ગુરુનો પર્વત સારો છે પણ થોડો મધ્યમ છે, પણ એની ઉપર આ મલ્ટીપલ રેખા છે અને ધર્મની પણ છે, અને ધર્મનું જ્ઞાન પણ સારામાં સારું હશે. ગુરુ સારો છે પણ થોડોક મધ્યમ છે, થોડો મધ્યમ છે, પણ ગુરુ સારો છે ને એની પર આ મલ્ટીપલ રેખા છે, સાથે ધર્મની રેખા પણ છે સારામાં સારી, અને ધર્મનું જ્ઞાન સારામાં સારું હશે. આ શનિનો પર્વત છે. આ શનિનો પર્વત નેગેટિવ છે, કેમ કે આ બેઠેલો છે, આખો ભાગ બેઠેલો છે, અને આ એક લીટી છે અહીંયા ખાલી, અને આ ભાગ પણ બેઠેલો છે, અને આ ભાગ ઉઠેલો છે. આ ભાગ ઉઠેલો છે એટલે આને સવારે આળસ આવે, ઉઠવામાં આળસ આવે. બીજું નેગેટિવ એનર્જી બહુ હોય એટલે આને આળસ આવે, સાથે આને માનસિક ટેન્શન વધારે રહે, કેમ કે ફૂલેલું છે, અને આ સૂર્ય અને શનિ બંનેની વચ્ચે છે, જેના કારણે એને માનસિક પરેશાની વધારે આવે. એમ ખરાબ વિચારો વધારે આવે, સારા વિચાર કરતાં ખરાબ વિચાર વધારે આવે, કેમ કે આ વધારે પડતો બેઠેલો છે. જેને 2.5 વર્ષનો ગાળો છે એને ફોન દ્વારા કહી દઈશ શું કરવાનું છે, કરશે તો એનાથી એને ફાયદો થશે. આ સૂર્યનો પર્વત છે. સૂર્યના પર્વતમાં આ ભાગ ઉઠેલો છે, આ ભાગ ઉઠેલો છે, પણ આ ભાગ બેઠેલો છે, એટલે આ થોડી નેગેટિવ એનર્જી થઈ રહ્યો છે, જે એના કામનો વિસ્તાર થવાનો અને વિસ્તારમાં થોડીક કમી રહી છે. અને ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એ કામમાં વિસ્તાર થશે. સાથે આ સૂર્ય રેખા છે અને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે. આ બહુ સારામાં સારું છે. આ સિદ્ધસ્થ ત્રિકોણ કહેવાય. આ એની પાસે 1 રૂપિયો પણ ના હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. સારામાં સારો સિદ્ધસ્થ છે, અને આ છેક અહીંયા સુધી એની લીટી જઈ રહી છે. સૂર્યરેખા બહુ સારામાં સારી છે, અને સાથે આમ જઈને આ રીતે ચોરસ થઈ રહ્યું છે. બહુ સારામાં સારું છે. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો પણ ધંધો કરાવશે એક સમયે, સારામાં સારો, અને કામનો વિસ્તાર કરાવશે. જે હું ઓડિયો દ્વારા કહીશ એ વસ્તુ કરશે એટલે કામનો વિસ્તાર કરશે. અને આ ત્રિકોણ છે બહુ સારામાં સારું છે, જેનાથી સિદ્ધસ્થ કહેવાય. જે પણ કંઈ ઈચ્છા કરશે 100% પૂરી થશે. સાથે આ વિદ્યા રેખા છે, આને લોકો પૂછવા પણ આવશે, આ એનો જવાબ પણ દેશે. સારામાં સારો જવાબ, એની પાસે જનરલ નોલેજ સારામાં સારું હશે. આ બુધનો પર્વત બહુ સારામાં સારો બુધનો પર્વત છે. આ બુધનો આખો ઉપસેલો છે. આની પર્સનાલિટી સારામાં સારી હશે. 100 વ્યક્તિને કન્વિન્સ કરવામાં સારામાં સારો પાવર હશે આની પાસે. આ સામેવાળાને પ્રેઝન્ટ કરવામાં પણ માસ્ટર હશે. 100 વ્યક્તિને ટ્રેન કરવામાં પણ માસ્ટર હશે. આ વ્યક્તિ પાસે કાઉન્સલિંગ જે કહેવાય ને ફિલ્ડ સારામાં સારી હશે. બોલવાની પીચ સારી હશે. દેખાવ શરીરનો સારો હશે. કપડાનું સેન્સ સારામાં સારું હશે. અને સામેવાળા વ્યક્તિ ઉપર પ્રભાવ પડશે. 100 વ્યક્તિને કે એમ કરશે એવી પર્સનાલિટી થાય એ રીતનો બુધ પર્વત છે. બહુ સારામાં સારો બુધ પર્વત છે. બહુ સારામાં સારો છે. આ મંગળનો પર્વત છે. આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ અંદરૂણી મંગળ શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા સારામાં સારી છે. અને આ હિંમતી સ્વભાવનો છે બહારનો મંગળ. હિંમત એમનામાં સારામાં સારી છે. કોઈ પણ કામ કરે એની અંદર સારામાં સારી હિંમત બતાવશે, અને કામમાં હંમેશા સફળતા મળશે. અને સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડી જશે કે આ વ્યક્તિ કામ એનું કરશે કે નહીં કરે. સામેવાળા વ્યક્તિને ઓળખવાનું કામ સારામાં સારું કરશે. આ હિંમતી સ્વભાવ એનો સારામાં સારો હશે. આ શુક્રનો પર્વત બહુ સારામાં સારો છે. શુક્ર ઉપર આ પ્રોગ્રેસ રેખાઓ છે, બહુ સારામાં સારી છે. આ પ્રોગ્રેસ રેખા સારામાં સારી. કોઈ પણ કામ કરશે એમાં 100% સફળતા ન મળે ત્યાં સુધી આ હિંમત નહીં હારે. અને સાથે સાથે આ રેખાઓ છે, આ જે રેખાઓ છે આ શેર બજારની છે. આ શેર બજારનું કામ કરશે ને એમાં એને ફાયદો કરશે. ઇન્ટ્રાડેમાં કા લોંગ ઇન્વેસ્ટમેન્ટ બંનેમાં એને ફાયદો કરશે. અને સાથે આ લક્ઝરી રેખાએ છે, સારામાં સારી છે. એટલે એસી બનવું, અને શુક્ર પાવરફુલ છે. અને આ લેડીઝના લગતા પ્રોડક્ટ કોઈ પણ હોય, ડાયમંડના લગતા, જ્વેલરીના લગતા, કોઈ પણ લેડીઝ આઇટમની કોઈ પણ હોય, એ કોઈ પણ ધંધો કરી શકે છે. એમાં એને હંમેશા સફળતા મળશે. શુક્ર બહુ જ પાવરફુલ છે. શુક્રના લગતા કોઈ પણ ધંધા હોય,
જે લક્ઝરી આઇટમનો આવે છે, કોઈ પણ ધંધા કરશે એમાં એને ફાયદો થશે. શુક્ર એકદમ પાવરફુલ છે અને વૈભવતાનો માલિક છે શુક્ર, બહુ સારામાં સારો શુક્ર છે. આ ચંદ્રનો પર્વત છે, બહુ સારામાં સારો ચંદ્રનો પર્વત છે. ચંદ્ર સારામાં સારો છે, એની અંદર આ ધનની રેખા જઈ રહી છે. અહીંયા બીજી અહીંયા ચંદ્ર પર્વત બહુ સારામાં સારો છે. આ લક્ઝરી આઇટમ તમને સારામાં સારી ખરીદવામાં માસ્ટરી હશે. કોઈ પણ પ્રોડક્ટ હોય એને ખરીદવાની અંદર તમારી માસ્ટરી હશે. લક્ઝરી આઇટમ ખરીદવાની એટલે કહેવાનો મતલબ 1000ની પ્રોડક્ટ હોય ને તમે ખરીદો ને એને બજારની અંદર 2000ની વેલ્યુ હોય. એમ કહેવાનો મતલબ પરચેસિંગ પાવર સારામાં સારો છે. માનું સુખ સારામાં સારું મળશે, પાણીનું સુખ સારામાં સારું, મન વાણી એમાં પરિવર્તન આવે, શરીરી સુખ સારામાં સારું, ડાયજેશન પ્રોબ્લેમ કશો ન થાય, કેમ કે ચંદ્ર બહુ જ પાવરફુલ છે એટલે પેટની ખરાબી કોઈ દી નહીં થાય, સારામાં સારું રહેશે. શરીર સુખ સારું રહેશે અને મનનો માલિક છે એટલે વિચારોનો માલિક આ છે, સારામાં સારું રહેશે. ચંદ્ર બહુ જ પાવરફુલ છે. આ ધનની રેખા છે જે અહીંયા જઈ રહી છે, બીજી અહીંયાથી થઈ રહી છે અને ત્રીજી અહીંયાથી આમ જઈ રહી છે. એટલે આ જે ધનની રેખા છે જે અહીંયાથી અહીંયા સુધી જઈ રહી છે એટલે 28 વર્ષે એક ધંધો બદલાયો છે, પછી 31 વર્ષે બીજો ધંધો ચાલુ થઈ રહ્યો છે, એ 50 વર્ષે ચેન્જ થઈ રહ્યો છે. આ 28 વર્ષે એક ધંધો બંધ થઈ રહ્યો છે અને આ બીજો ચાલુ થઈને 50 વર્ષે બંધ થઈ રહ્યો અને આ બીજો અહીંયાથી 48 વર્ષે એક બીજો ધંધો ચાલુ થયો, સાથે એક અહીંયા એ ધનનો રેખો ચાલુ થઈ. એટલે આ ધનની રેખા 4 થી 5 છે પણ કકડા છે. એક 28 વર્ષે એક ધંધો બંધ થશે, પછી પાછો બીજો ધંધો ચાલુ થશે, એ તમારે 50 વર્ષે બંધ થશે અને પાછો ત્રીજો 48 વર્ષે બીજો ધંધો ચાલુ થશે અને બીજો અહીંયાથી 52 વર્ષે એક પાછો બીજો ધંધો ચાલુ થશે. એટલે બધી કકડા ધનની રેખાઓ છે. એટલે ધંધા તમારા વારે ઘડીએ બદલાતા રહેશે, કોઈ રનિંગ ધંધો નહીં રહે. અમુક 15 વર્ષ 20 વર્ષ પછી પાછા ધંધા ચેન્જ થતા રહેશે. આ માઇન્ડ રેખા છે, આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી આમ જઈ રહી છે અને બીજી અહીંયાથી નીકળીને આમ જઈ છે. આ ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે, આ ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે, જેના કારણે આ 44 વર્ષે ડબલ માઇન્ડ થઈ રહ્યું છે. એટલે એક સાથે 5 બિઝનેસ કરશો. ડબલ માઇન્ડ થઈ રહ્યું છે એટલે એક જાતે 5 બિઝનેસ કરશો. એક તમે બોલીને બિઝનેસ કરશો, એક તમે ટીવી જોતા હશો, એક બાજુ ફોનમાં વાત કરતા હશો, એક બાજુ લેપટોપ ઉપર બેઠા હશો, એક બાજુ સાંભળતા કંઈક અલગ હશો. કહેવાનો મોટો એક સાથે 5 બિઝનેસ કરી શકશો 44 વર્ષ પછી, કેમ કે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે. માઇન્ડ રેખા બહુ સારી છે અને ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે, પણ માઇન્ડ રેખા થોડીક ટૂંકી છે, જેના કારણે કોઈ પણ કામ તમારું ન થાય એટલે તમને ગુસ્સો વધારે આવે. એની ઉપર તમારે કંટ્રોલ લાવવાની જરૂર છે. આના માટે તમારે મેડિટેશન કરવાની જરૂર છે. મેડિટેશન કરશો તો તમને એનો ફાયદો થશે 100%. એટલે જે કે માઇન્ડ જે ડિસ્ટર્બ થાય છે ડિસ્ટર્બ નહીં થાય. એમ કે આ અહીંયાથી માઇન્ડ રેખા નીકળી એક અહીંયા અને એમાંથી બીજી જોઈન્ટ થઈને અહીંયા સુધી છેલ્લે તૂટે છે, જેના કારણે ગુસ્સો આવે. કંઈ પણ કામ કરવા જાઓ તો કામ તમારું જલ્દી ન થાય તો તમને ગુસ્સો આવી જાય. એ ગુસ્સા ઉપર તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. એના માટે મેડિટેશન કરશો એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને ડબલ માઇન્ડ રેખા 44 વર્ષે થઈ રહી છે એટલે જબરજસ્ત રૂપિયા કમાશો 44 વર્ષે. તમારો ભાગ્યોદય 44 વર્ષે થશે સારામાં સારો, કેમ કે ધનની રેખા બધી સારી થઈ રહી છે. અહીંયા પછી અહીંયાથી 4 થી 5 ધંધા તમારી પાસે છે અને 4 થી 5 ધંધા થશે, સારામાં સારા થશે. આ બિઝનેસમેનના પોળવા છે, સારામાં સારા છે અને આ એનાલિસિસ છે જોરદાર છે. અને આ રાજયોગ છે સૂર્ય અને બુધનું, સારામાં સારો રાજયોગ છે. અને બીજું આ અથડીને આ ભાગ કરતાં આ ભાગ નાનો છે એટલે આ પાર્ટનરશિપમાં પણ ધંધો કરશે. પાર્ટનરશિપમાં સારામાં સારો ધંધો કરશે એટલે કમિશન બેઝ ઉપર ધંધો કરશે અને એ ધંધામાં હંમેશા સફળ. એક સાથે 5 બિઝનેસ કરી શકશે પાર્ટનરશિપમાં. એનો જે મોજીદા ધંધો હશે એ કરશે, એની સાથે 5 બિઝનેસ કરશે, કેમ કે આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે. એટલે આ પાર્ટનરશિપમાં ધંધો કરશે અને એમાં હારામાં સફળતા મળશે. સાથે આ અંગૂઠા ઉપર આ પણ આ એક રેખા છે, આ સારામાં સારી છે. આ એક ધનની રેખા કહેવાય. આ એને ઓનલાઈન બિઝનેસમાંથી ફાયદો કરશે. કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો હોય, ગમે એ ધંધો હોય, એની અંદર આને ફાયદો થશે. અચાનક ધન લાભ, કોઈ ઓનલાઈન કોઈ પ્રોડક્ટ સેલ કરી નાખે,
જે રીતે અત્યારે તો ઘણી છે બધી કંપનીઓ જેને ઓનલાઈન પ્રોડક્ટ છે જે તમે પોતાના નામ ઉપર કરી એટલે એ પ્રોડક્ટ એની હોય તમે તમારા ગ્રુપમાં ગમે ત્યાં મૂકીને તમે પ્રોડક્ટ સેલ કરી શકો છો, જેનો ફાયદો તમને મળે. આ બિઝનેસમાં અમને ફાયદો થશે સારામાં સારું, કેમ કે આની અંદર શુક્ર પાવરફુલ છે સારામાં સારો, અને આ ચંદ્ર અને આ બુધ જોરદાર પાવરફુલ છે. આ ગુરુ થોડોક મધ્યમ છે અને સૂર્ય અને શનિ થોડા મધ્યમ છે. બાકી આ શુક્ર, બુધ અને ચંદ્ર પાવરફુલ છે, જેના કારણે શુક્ર છે એ લક્ઝરી આઇટમનો માલિક છે, ચંદ્ર છે એ મનનો માલિક છે, અને બુધ છે એ વેપારમાં માસ્ટરી આવશે. 42 થી 44 વર્ષે ભાગ્ય ઉદય આવશે, સારામાં સારો મોટો ભાગ્ય ઉદય, અને કરોડપતિ બનશે, સારામાં સારા રૂપિયા કમાશે. આવો કોઈને હાથ હોય એ વ્યક્તિ અનુભવ કરી શકે. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ લખજો, જેનાથી મને અનોખો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરવામાં મને પણ મજા આવે. જય સ્વામિનારાયણ.